નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત સહિત સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ પર, પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું। જાણીતી સુરભી ડેરીના 2 યુનિટ પર દરોડા, 955 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત। દિલ્હી મોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની। સુરતના ક્રિકેટ મેદાન પર રણજી ટ્રોફીની મેચમાં ડબલ સેન્ચુરી મારી વડોદરાના ખેલાડીએ સિદ્ધિ મેળવી। ઉધારમાં સિગરેટ ન આપતા વેપારી પર જીવલેણ હુમલો કરનાર ઝડપાયો। મહારાજ નામ ધારણ કરી લોકોને ડ્રગ્સ સપ્લાય કરનાર ઈસમ મુંબઈથી પકડાયો। સમાચાર વિગતે જોઈએ। દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ પર થઈ ગઈ છે। સુરત શહેરમાં પણ રાતથી જ પોલીસ દ્વારા શહેરભરમાં વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આજે પણ વહેલી સવારથી જ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન ખાતે પણ વાહન ચેકિંગ હાથ ધરવાની સાથે હોટલ ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી હતી। દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થવાની ઘટના બાદ ગુજરાતમાં પણ પોલીસ એલર્ટ મોડમાં છે। કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સુરત શહેર પોલીસે તાત્કાલિક પગલાં લીધા છે અને ગઈકાલ રાતથી જ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે। આજે પણ વહેલી સવારથી જ સુરત શહેરના રેલવે સ્ટેશન પર એન્ટ્રી એક્ઝિટ ગેટ પર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને પોલીસની આ ટીમો દ્વારા રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં વાહન ચેકિંગ સહિતની કામગીરી કરાઈ રહી છે। આ ઉપરાંત હોટલમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। એસીપી આર આહિરે જણાવ્યું હતું કે ગઈકાલે દિલ્હીમાં કારમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, જેને પગલે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન સહિત સુરત શહેરના અલગ અલગ પોઈન્ટ પર પોલીસની ટીમો ખડકી દેવામાં આવી છે અને તપાસ કામગીરી સઘન કરવામાં આવી છે। સુરતમાં જાણીતી એવી સુરભી ડેરીના ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાંથી તથા ઓલપાડ સાયણ ખાતે આવેલા 2 યુનિટ પર એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી અને કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજી પોલીસની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી અને જરૂરી સેમ્પલો લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। સુરત શહેરમાં એસઓજી પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ખટોદરા આઈએનએસ હોસ્પિટલની પાછળ આવેલ સોરઠિયા કમ્પાઉન્ડમાં સુરભી ડેરીના ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં સુરભી ડેરીના સંચાલક શૈલેષભાઈ પટેલ મળી આવ્યા હતા અને તેઓના ગોડાઉનમાં તપાસ કરતા 755 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 1,81,000 જેટલી થાય છે। સંચાલક શૈલેષભાઈની પૂછપરછમાં આ જથ્થો તેઓના ઓલપાડ તાલુકાના સાયણ સ્થિત લક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ ખાતે આવેલા મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતેથી વેચાણ માટે મંગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી ઓલપાડ ખાતે પણ પોલીસ દ્વારા તપાસ રેડ પાડવામાં આવી હતી તથા ભાગીદાર સંચાલક કૌશિકભાઈ પટેલ ત્યાંથી મળી આવ્યા હતા। તેમને સાથે રાખીને મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી 58,800 રૂપિયાની કિંમતનો 420 કિલોગ્રામ ડિલાઇટ તૈયાર બટર તેમજ 43,000 રૂપિયાની કિંમતનું 60 લીટર શંકાસ્પદ દૂધ ઉપરાંત 13,000 કિંમતનું શંકાસ્પદ તેલ અને 4,800 રૂપિયાનું શંકાસ્પદ પનીર સહિતનો જથ્થો મળી આવ્યો હતો। આમ પોલીસે બંને જગ્યાએ મળીને 3 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળી આવેલો શંકાસ્પદ પનીર અને અન્ય મુદ્દામાલ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરી તપાસણી માટે મોકલી આપવામાં આવ્યો છે અને બંને જગ્યાએથી કબજે કરાયેલા નમૂનાઓ એફએસએલ માટે મોકલી આપવામાં આવશે અને ત્યાંથી પૃથ્થકરણ અહેવાલ આવ્યેથી આગળની તપાસ કામગીરી શરૂ કરાશે।
બિલીમોરામાં ફાયરિંગની ઘટના બની છે. અહીં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ બિશ્નોઈ ગેંગના માણસોએ ફાયરિંગ કર્યાની વિગતો બહાર આવી છે. એક ઇસમના પગમાં ગોળી વાગી હોય તેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચાર આરોપીઓની સફળતાપૂર્વક ધરપકડ કરી હતી. આરોપીઓના કબજામાંથી 3 વિદેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના બિલીમોરા શહેરની એક હોટલમાં બાતમીના આધારે મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી હતી અને શાર્પ શૂટર ગેંગના સાગરીતો અહીં હથિયારોની ડિલિવરી કરવા આવ્યા હોવાની બાતમી મળી હતી. જે હોટલમાં ગેંગના માણસો રોકાયા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી અને દરમિયાન પોલીસને જોઈ શાર્પ શૂટર ગેંગના માણસોએ ગોળીબાર કર્યો હતો. પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો અને પોલીસ અને ગેંગ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ફાયરિંગ કરતા શાર્પ શૂટર ગેંગના એક ઇસમને પગે ગોળી વાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હથિયારોની આપલે કરવા 4 જેટલા ઇસમો એક હોટલમાં રોકાયા હોવાની બાતમી મળી હતી, જેને કારણે આ રેડ કરવામાં આવી હતી અને પોલીસને જોઈ આરોપીઓ પકડાઈ જવાના ડરથી ભાગ્યા હતા. પોલીસથી બચવા માટે પોલીસ પર ફાયરિંગ કરાયું હતું અને પોલીસે સામું ફાયરિંગ કરતા હથિયાર આપવા આવેલા પૈકીના એકના પગે ગોળી વાગી હતી, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના બાદ મોનિટરિંગ સેલ ઉપરાંત જિલ્લાની અન્ય પોલીસ એજન્સીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને તાત્કાલિક પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમ કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વકની તપાસ કામગીરી આરંભી છે. સુરતના સીકે પીઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશ અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અનમ 50 રન ફટકાર્યા છે. તે ઉપરાંત આકાશે બેવડી સદી ફટકારી હોવાનું પણ ઇતિહાસ રચ્યો છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અર્ધસદી ફટકારનારો ખેલાડી હવે બની ગયો છે. ફાસ્ટર બોલર એવું આકાશે 8મા ક્રમે બેટિંગ પર ઉતરીને ધાકડ પરફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન તે પોતાના તરફ ખેંચ્યું છે. જો કે હવે તે ઓલરાઉન્ડર બની ચૂક્યો છે, જે બાદ એક સિક્સર મારતા હતા ત્યારથી સ્થિતિ અને આજની સ્થિતિની ટીમને પ્રેશરમાં લાવવા અંગે તેમણે વિગતે ચર્ચા કરી હતી. તેણે કહ્યું હતું કે સામેની ટીમને પ્રેશરમાં નહોતો અને આવવા માગતો પણ નહોતો. તેનો એક અનોખો પ્લાન હતો અને ટીમ દ્વારા ખૂબ જ સારી સ્થિતિમાં હતી, જ્યારે અમારો એક પ્લાન હતો કે અમે જલ્દીથી જલ્દી ટીમ માટે રન બનાવીએ, જેને ધ્યાનમાં રાખીને જ આકાશ દ્વારા અદ્ભુત બેટિંગ કરવામાં આવી હતી. मैच तो हमारा अच्छा था अरुणाचल के साथ, हम बोनस पॉइंट से जीते हैं और हमारा 2 गेम बारिश के कारण वॉश आउट हो गया, तो हमारे लिए थोड़ा सेटबैक था, तो इसलिए ये गेम बहुत इंपॉर्टेंट था हमारे कि ज़्यादा से ज़्यादा पॉइंट चाहिए. अभी जो आपने वर्ल्ड रिकॉर्ड बनाया क्या बोलोगे उसके बारे? सब कम है सर, बहुत ही अच्छा फील हो रहा है. दिमाग में था नहीं कि वर्ल्ड रिकॉर्ड बनाना है, तो बहुत ही खुश हूँ मैं अपने स्पेशली पेरेंट्स के लिए, पहले जो मेरा स्टेट है मेघालय, उसके लिए बहुत ही हैप्पी हूँ मैं. बात करते हैं तो इंटरनेशनल खिलाड़ी तो किसको आदर्श मान के खेल रहे हैं? जैसे मैंने बताया, जसप्रीत बुमराह भाई, मोहम्मद भाई, सिराज भाई और हार्दिक पांड्या, मैं उनको अभी बहुत ही फॉलो कर रहा हूँ, जिसके हिसाब से वो क्रिकेट खेल रहे हैं इंडिया के लिए. સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગરેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે. સચિન વિસ્તારમાં ડિલક્સ શોપ નામની દુકાન ધરાવતા ફરિયાદી અનિલભાઈ દાસ પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન તેમની પાડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર 24માં દુકાનમાં આરોપી અંકિત તેના મિત્ર સાથે ડિલક્સ સોડા શોપ પર પહોંચ્યો હતો. આરોપી અંકિતે અનિલભાઈ પાસે ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી અને દુકાનદાર અનિલભાઈએ નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ઉશ્કેરાઈ ગયો હતો. સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ પર હુમલો કરવાની શરૂઆત કરી હતી અને સચિન પોલીસ દ્વારા આ હુમલા બાદ સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ મળતા જ કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા ધરપકડ પણ આરોપીની કરવામાં આવી છે અને સાથે અંકિતને પોતાની ભૂલનો અહેસાસ પણ કરાવાયો છે. પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીઓએ બંને કાન પકડીને ભૂલની કબૂલાત પણ કરી હતી.
9 મહિના પહેલા સુરત એસઓજીએ 52 ગ્રામ ડ્રગ્સ સાથે ભરત પટેલ નામના બિલ્ડરની ધરપકડ કરી હતી. એના ડ્રગ્સ કેસમાં સપ્લાયર મહારાજ નામનો ભેદી શખ્સ વોન્ટેડ જાહેર કરાયો હતો. પોલીસે 9 મહિના સુધી આ મહારાજની શોધખોળ કરી હતી, પરંતુ તેનો પત્તો લાગ્યો ન હતો અને આખરે એસઓજીને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મહારાજની મુંબઈથી ધરપકડ કરી છે. પોલીસે મહારાજની ધરપકડ કરતા જ સમગ્ર ડ્રગ્સ મામલાનો પર્દાફાશ થયો છે. પોલીસ તપાસમાં જે મહારાજનું નામ ખુલ્યું હતું તે આખરે 61 વર્ષીય નવાબ ઉર્ફે મહારાજ ઈશાક અલી સૈયદ હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ મુંબઈથી સુરતમાં ડ્રગ્સનો વેપલો કરતો હતો અને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે મહારાજ નામ ધારણ કરતો હતો. 9 મહિના પહેલા સુરતમાં ભરત બિલ્ડર ડ્રગ્સ સાથે પકડાયો હતો અને તે કેસમાં મહારાજ ઉર્ફે નવાબ સૈયદ એલર્ટ થઈ ગયો હતો અને તેનું નામ ખુલતા જ પોલીસને તે હાથતાળી આપી નાસી છૂટ્યો હતો. જે બાદ પોલીસને બાતમી મળી હતી કે તે મુંબઈ પરત ફર્યો છે, જેના આધારે પોલીસે એક ટીમ મુંબઈ ખાતે મોકલીને તેને ત્યાંથી પકડી પાડ્યો હતો. પાક્કી મળેલી બાતમીના આધારે પોલીસે એક ટીમ મુંબઈ રવાના કરી હતી, જેના આધારે પોલીસે સ્થાનિક ટીમની મદદ લઈ ઘરે દરોડા પાડ્યા હતા અને મહારાજને દબોચી પાડ્યો હતો. પોલીસે હાલ મહારાજને સુરત ખાતે લઈ આવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે પોલીસે કુલ 7 ઈસમોને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આ ઈસમો પાસેથી કુલ 2,16,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાલ પોલીસ સ્ટેશનના જવાનોને મળેલી બાતમીના આધારે પોલીસે પાલ ગૌરવપથ રોડ પર વોચ ગોઠવી હતી. જે દરમિયાન ગૌરવપથ રોડ પર આવેલ સાંત્વન સર્કલ પાસે એવોક બિલ્ડિંગ નજીક દુકાન પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન ગાંજાનું વેચાણ કરનાર અને ગાંજાની ખરીદી કરવા આવેલા ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, ગાંજાનો જથ્થો અને રોકડ મળી કુલ રૂપિયા 2,16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ધર્મરાજ જગડ, જેનિલ સુખડિયા, જીગર પરમાર સહિતના 7 લોકોની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ તમામ લોકોને લઈને આગળની તપાસ કામગીરી આરંભી છે. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio